કઈ મૂર્તિ લીધી? આ મૂર્તિ છે ને અમે રેખી છે. આજે પ્રસાદી ધરી દીધી છે માતાજીને અને હવે જો આ ધરીથી પૂજા કો આપણે અણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી તો અભિમાન અને ભોગ આરતી રે આરતી મારી દશામાની આરતી. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું એક નવા જ વ્લોગમાં. તો આપણને બધાને ખબર છે કે આજથી શરૂ થઈ જશે મહાદેવનો શ્રાવણ મહિનો અને શરૂ થઈ જશે દશામાના વ્રત પણ. તો આજે અમારા આર્યન મમ્મીને દશામાનું વ્રત રહેવાનું છે. તો અમારે જવાનું છે દશામાની મૂર્તિ લેવા અને 10 દિવસ સુધી મૂર્તિને પૂજા પાઠ કરીશું અને છેલ્લે આપણે વિસર્જન પણ કરીશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે સીધા માર્કેટમાં જઈએ છીએ મૂર્તિ લેવા. અને દરેક મિત્રોને એક વાત કહી દઉં કે ભાઈ વિડીયો બનાવવા છે ને ભાઈ બહુ વાર લાગે છે અને બહુ મહેનત થાય છે. તમારે ખાલી 1 લાઈક કરવામાં ખાલી 1 સેકન્ડ જ થાય છે. તો લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો બસ સીધા જઈએ માર્કેટમાં અને એક મૂર્તિ હોય સારી ગોતી લઈ પછી આપણે માતાજીની સ્થાપના કરી દઈએ અને 10 દિવસ સુધી પૂજા પાઠ કરીએ. આરતી પણ કરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને ફૂલ મજા આવશે. આજે આપણે ગાડી અહીંયા તૈયાર છે. અત્યારે આવી ગયા છે ચિત્રા મસ્તનાવન મંદિરે. જોઈ શકો છો મારી પાછળ છે મસ્તનાવન મંદિર. નારાયણ મારી હારે છે અને આપણે રોડની ઓલી બાજુ મૂર્તિ લેવા જવાનું છે. તમે જોઈ શકો છો સામે મજા મંડપ છે અને આપણે મૂર્તિ લેવા જવાનું છે. રોડની ઓલી બાજુ જઈ અત્યારે આર્યન બધું મારી ગાડી બેઠો છે પણ શું કહેવાય થોડોક કવર આવે એવું છે. હવે હાથમાં ચાવી લઈ લીધી છે અને એમ કહેવાય ને કે થોડોક હેરાન કરે છે. હવે ભાવનગર રાજકોટ હાઈવે અને તમે જોઈ શકો છો કે રોડ ધમધમાટ વાહન આવે છે. તો 4 વ્હીલ આમ તો એને વાહન પાળો પડી ગયો છે અત્યારે. અને હા મેં મંડપ છે ને ત્યાં આપણે મૂર્તિ લેવા જવાનું છે. આપણે આવી જઈએ રોડ વટીને આ બાજુ તો આ મૂર્તિ છે લારીમાં. ના આમ કહેવાય ને બધા મંડપમાં મૂર્તિનું વેચાણ શરૂ છે. તો અહીંયા વૈભવ ને આવી જાય શિલ્પન. આખા મંડપમાં જે મૂર્તિ જ છે તો બધી નાની મોટી જેવી જોતી મૂર્તિ મળી રહી. હા મેં આર્યની મમ્મીની છે તો અહીંયા ઊભા છે. આર્યની મમ્મી લીધી કે નહીં? કઈ મૂર્તિ? કેટલી મૂર્તિ લીધી? એક જ લીધી. ના અહીંયા વૈભવ આવી જશે. અહીંયા વૈભવ ને ઉર્વશી બેઠા છે. તો કઈ મૂર્તિ લીધી? આ મૂર્તિ છે ને એ અમે રેખી છે. બહુ સરસ મજાની મૂર્તિ છે. એમ કહેવાય ને કે જોરદાર મૂર્તિ લઈ લીધી છે. તો એટલી બધી વાર કેમ લાગી મૂર્તિ લેવા ભાઈ? પસંદ તો ક્યારની કરી લીધી પણ ગળદી હતી એટલે ભાઈ ગળદી એટલે થોડીક વાર લાગી ને ભાવમાં થોડીક આમ તેમ કરતા હતા એમ હતું ને. મિત્રો તો આર્યન 4 હેરાન કરે છે પણ ત્યારે હું પળાને બેઠો ને મેન તાના મને બેઠો છે. તો મને બતાવી દઉં મૂર્તિ એક વખત. આખો મંડપમાં નીકળી મૂર્તિ જ છે. નાની મોટી બધી પ્રકારની મૂર્તિ છે. અહીંયા મૂર્તિ છે ને આખો મંડપમાં મૂર્તિ છે બધી. માસી એક મૂર્તિ બેસે છે. આ બધી મૂર્તિ છે. જોઈ શકો છો મૂર્તિ છે. કહેવાય ને કાકા સ્ટોરમાં બધી મૂર્તિ જ દેખાય નીકળી. જબરદસ્ત માતાજીની મૂર્તિ છે. અહીંયા જોઈ શકો છો દશામાની બહુ સરસ મજાની મૂર્તિ છે. ફાઇનલી મિત્રો ઉર્વશીની મમ્મી મેં મૂર્તિ લઈને આવી છે. તો આમાં કાગળમાં મૂર્તિ પેક છે એટલે આપણે કાલે એની સ્થાપના છે એટલે આપણે કાલે તો તમને મૂર્તિ બતાડી આખીશ કેવી છે એમ. અને અત્યારે એમ કહેવાય ને કે બહુ મહેનત કરી પછી એક મૂર્તિ લીધી છે. કલાક સુધી વેચી એમાં એક મૂર્તિમાં. એટલી બધી વાર કેમ લાગી મૂર્તિ સિલેક્ટ કરવામાં? ગળદી બહુ ને એટલે વાર લાગી છે. તો ફાઇનલી મૂર્તિ લીધી છે. હાલો હવે ઘરે જ આવી છે. મૂર્તિ લઈને મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને હાંસ પડી ગઈ છે. તો અહીંયા તો મૂર્તિ છે. આવતીકાલે પૂજા પાઠ ને પધરામને આપણે કાલ કરીશું. ને અત્યારે તો અમારા બાળકો નાસ્તો કરે છે. નાસ્તો લાવ્યા છે એટલે ને આજના આપણે વિડીયો હજી કન્ટિન્યુ છે. તો આપણે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આવતીકાલે જે કાંઈ રહેશે કે પૂજા પાઠ ને વિધિ અને પધરામણી આપણે કાલ કરીશું. વાર્તા બધું સાંભળી પછી આપણે વિડીયોને આપણે પૂરો કરીશું. તો બના રહેજો વિડીયોમાં. સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને દશામાની સ્થાપના કરવાની છે. તો અહીંયા આર્યની મમ્મી બધી તૈયારી કરે છે. થાળીમાં વાટું બધું મૂકી દીધી છે. તો આપણે હવે જો અહીંયા પાઠ માંડી દીધો છે. શું કહેવાય દીવો છે હજુ નવો જ છે. ઘઉં મૂકી દીધા છે. આમાં વાટું આવી ગઈ છે. આપણે હવે કેટલીક વાર લાગશે? થોડીક વાર લાગશે. જો આ મૂર્તિ પેક છે તો એને આપણે શું કહેવાય કે થોડીક જ વારમાં આપણે સ્થાપના કરી દઈશું માતાજીની. શું કહે છો તું? તો અગરબત્તી મૂકી દીધી છે. દીવાઈ આવી જાય છે.
વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને માતાજીની સ્થાપના કરવાની છે, વાર્તા કરવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે. આર્યને મમ્મી આ મૂર્તિની સ્થાપના કરે છે. તો આ મૂર્તિની સ્થાપના કરી દીધી છે, બાજોટમાં મૂકી દીધા છે માતાજીને. આર્યની મમ્મી ઊભી છે. અને આ અમારા ભાઈ છે ને સવારમાં કવરાવાનું શરૂ કરી દીધું. ઓરુસી બેન અહીંયા છે, આર્યની મમ્મી છે. ને મૂર્તિની સ્થાપના અમારે થઈ ગઈ છે દિશામાંની. દેખાડી દઉં. ભાઈ આજે લાગે છે થોડુંક હેરાન કરશે આજે, પણ કાંઈ વાંધો નહીં. માતાજીની સ્થાપના થઈ જાય એટલે વાંધો નહીં આવે. તારું કેવું છે કે સ્થાપના થઈ ગઈ છે એટલે વાર્તા કરી નાખીએ આપણે. પ્રસાદી ને ફૂલ ને બધું આવી ગયું છે ને હજી વાર્તા કરવાની છે. સ્થાપના થઈ ગઈ અમારે જોરદાર. પણ આ છોકરા બે કવરાવ એનું શું કરવું કેવો લેવા બે કવરાવાનું ચાલુ કર્યું અત્યાર દીનું આખો દી કવરાવશે ને 10 દિવસ સુધી આમ જ રહેવાનું છે. તો કેમ થાય 10 દિવસ સુધી કેમ થાય? તો અત્યારથી કવરાવાનું ચાલુ કરી દીધું તો 10 દી કેમ કાઢવા દે? જો આમ જોવા જો બે હાડીઓ ખેંચે છે. ઉર્વશી છે ને આર્યની છે. આ તો તું તો બટા મોટી છે, તું મૂકી દે. આ નથી સમજતી ને આ નથી સમજતી, એક નથી સમજતા. 10 દિવસ હેરાન કરવા છે તને કેમ લાગે? તો અમે માતાજીની મૂર્તિ કહેવાય ને કે સરસ મજાની સ્થાપના કરી દીધી છે અમે. 10 દિવસ સુધી માતાજીની પૂજા પાઠ કરીને પછી 10મા દિવસે જાવશું આપણે વિસર્જન કરવા. તો આપણે દરિયામાં જવું કે પછી નજીક ત્યાં બોરતલામાં જવું? મિત્રો 10 દી પછી નક્કી થાય કે આપણે માતાજીને વિસર્જન ક્યાં કરવા જવાનું છે. તો અત્યારે તો સ્થાપના થઈ ગઈ છે. આજે પ્રસાદી ધરી દીધી છે માતાજીને. અને હવે જો આ ધરીથી પૂંજાપું આપણે અબીલ ગુલાલ ને કંકુ ને એવું અને નાગલાને એવું ચડાવી દઈએ આપણે. અને જો આ માતાજીને કંઈક અલગ જ પૂજા કરવામાં આવ્યું છે. જો કંઈક અલગ જ આવ્યું છે. નાની બંગડી ને સુડલી ને બધું છે, દાંતીઓ ને બધું. આ સાઈનલા છે કે? હા, સાઈનલા ને બધું છે. પૂજાપા માતાજીનો શણગાર એટલે આપણે એને પણ મેકી દઈએ. માતાજીનો શણગાર છે. આવું તો કંઈક નવું આવ્યું કેમ? હા, નવીન આવ્યું છે. મને નથી ખબર. આ ખોલો ત્યારે પૂછો. ગયા વર્ષે આવું આવ્યું હતું? ગયા વર્ષે પહેલી વખત આવ્યું એવું છે ને? તો અમારે માતાજીને પ્રસાદી આવી ગઈ છે. ફૂલડા મૂકી દીધા છે, સ્થાપના કરી દીધી છે. બોલ જો બિલકુલ બળદાન ચડાવી દઈએ આપણે. અહીંયા જો અમારે જયન આવી ગયો, વૈભવ આવી ગયો, ઓરુસી બેન, આ બધા નીચે બેસી જાઓ. હાલો તો બધા નીચે બેસી ગયા છે છોકરા બધા. પછી આપણે આરતી કરી નાખીએ. આપણે પછી ક્યાં બેટા તું હલવા આવ્યો ત્યારે? આરતી જોવા આવ્યો. બધા અમારે આરતી કરવા આવ્યા છે માતાજીની. હાલો તો મિત્રો આરતી કરી નાખી અને સરસ મજાની વાર્તા પણ કહેવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બધા માટે પાથરવાનું પાછું દીધું છે. ધૂપ દીવા કરી નાખ્યા છે માતાજીની પ્રસાદી મૂકી દીધી છે. અને હવે આપણે વાર્તા કરવાની છે. તો આર્યને મેં વાર્તા કહે છે. વાર્તા તો જાકે બહુ લાંબી છે, આપણે બધી વાર્તા નહીં લઈ. થોડી ઘણી જે વાર્તા છે આપણે લેશું ફોનમાં. અમારે આર્યન ભાઈ કેવો સાનો મને બેસી ગયો, ક્યુટ બોય તરીકે બેસી ગયો છે અત્યારે. તો હવે આર્યન મમ્મીને કહો કે વાર્તા ચાલુ કરે. જય દશામાં વ્રતની કથા. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. અભિમાન અને ભોગ વિલાસમાં કોઈ પાર ન હતો. કમલાવતી નામની પૂર્ણવાન એક શાસ્ત્રીય પત્ની હતી. જેટલી શાસ્ત્રિક હતી એટલી તે કર્ણદેવનો નાસ્તિક હતો. રાણી કલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી હતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન રાખવું જોઈએ. સુખ શાંતિને વૈભવ આજે છે કાલે નથી. પરંતુ રાજા તો રાણીની સલાહ માનવાને બદલે ઉલટો અને વધુ બગડવા લાગ્યો. સુરા અને સુંદરીના મનમાં બેફામ મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી અને ત્યારે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. દાસીને બોલાવી સ્ત્રીઓને શું કરતી હતી તે બોલાવવા મોકલી. થોડી વાર દાસી પાસે આવીને રાણીને કહ્યું કે રાણીજી, એ સ્ત્રીઓ દશામાં વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી અને તેણે પૂછ્યું કે એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? હા, તેમણે કહ્યું કે હું 10 સૂત્રના તાતણા લઈ કંકુથી લગાવી અને કંકુ રંગીને તેની 10 ગાંઠો વાળવી અને વળી દશામાતાની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. અને આ સાંભળી રાણી દશામાં. તો મિત્રો હવે વાર્તા કરી નાખી છે પૂરી અને હવે આપણે ખાલી આરતી બાકી છે. તો આર્યનો મમ્મી જો અત્યારે આરતીની તૈયારી કરે છે. તો આરતીમાં દીવડા આવી જાય છે થાળીમાં અને આરતીની તૈયારી શરૂ છે.
ઉરુસી બેન અહીં ઊભા છે અને આરતીની તૈયારી થાય છે અમારે. ફોનમાં શરૂ કરો. ગા તો વધારે સારું ફોન કરતા. તો મિત્રો આમાં આર્યની મમ્મી આરતી ગાવાની છે, પહેલી વાર ગાય છે, જોઈએ છે કેવો ગાય છે એમ. તો ભાઈ ગાવાનું ચાલુ કરવું આપણે. જગમગ દેવડા જગમગ જ્યોતે ઉતરે માની આરતી, આરતી રે આરતી મારી દશામાની આરતી. એ જગમગ દેવડા જગમગ જ્યોતે ઉતરે માની આરતી, આરતી રે આરતી મારી દશામાની આરતી. હે પૂંજામાં તો ફૂલ ગયા છે તેરા મોટા થા. સરસ મજાની આરતી કરી નાખી આર્યની મમ્મીને. અને એમ કહેવાય ને અવાજ પાછો સારો છે. મને એમ હતું કે નહીં ગાઈએ કે પણ આરતી સારી ગાઈ નાખી. અહીંયા ઊભા છે બધા. હર્ષના આવી ગઈ છે અને આ ભાઈ રોવે છે અને ઉર્વશી બેન ઊભા છે અહીંયા. પૂજા કરી નાખી છે, માતાજીની સ્થાપના કરી દીધી છે અને વાર્તા પણ કહી નાખી છે. તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી મળશું આપણે બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.